પરમેશ્વર પિતાના પવિત્ર નામની અંદર આપ સર્વને પ્રેમભર્યું આમંત્રણ આપું છું. આજનો મારો જે વિષય મેં પસંદ કર્યો છે તે યરુશલેમ તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરી. માર્કની લખેલી સુવાર્તા તેના 10મા અધ્યાયની અંદર 32મા વચનથી જે લખવામાં આવ્યું છે, અને યરુશલેમની ભણી ચડતા તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતો હતો. તેઓ અચંબો પામ્યા, પાછળ ચાલનારા બીધા, અને ફરી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ મુસાફરીની અંદર જતાં પહેલાં ગઈકાલના પવિત્ર સંદેશની અંદર અંજીરી જેને પ્રભુએ સૂકવી દીધી એનો એક પ્રશ્ન હતો. પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે ઋતુ પ્રમાણે એ ફળ એમાં મળી શકે નહીં, તો શા માટે ઈસુએ એ અંજીરને સૂકવી દીધી? ઘણા સ્કોલરો એ પ્રમાણે કહે છે, અને ખેડૂતોના અધ્યયન પ્રમાણે અંજીરીનું ઝાડની ખાસિયત જો પાંદડા હોય તો એની અંદર અંજીર હોવા જોઈએ. બીજું કારણ, ઋતુ ઉપરાંત 2 થી 3 વાર અંજીરીને ફળ આવતા હોય છે. ખાસ કરીને આ અંજીરી ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે વાત કરવા માગતા હતા. વિશ્વાસ, જો ફળ નથી તો તમારો વિશ્વાસ એ અધૂરો છે. આજના સુવાર્તાના વચનની અંદર યરુશલેમની ભણી ઉપર ચડતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ ચાલતા હતા. યરુશલેમને ઉપર એટલે ઊંચી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા હતા. શાબ્દિક રીતે જો તમે જુઓ તો આ શહેર એ સિયોન પર્વતના ઊંચા ટેકરીની પર આવેલું આ શહેર છે. જે જગ્યાએ ઇબ્રાહિમે પોતાના દીકરાને 2000 વર્ષ પહેલાં બલિદાન આપવા માટે તૈયાર કરેલો હતો. ઉત્પત્તિના પુસ્તકમાં વાંચીએ છીએ એ પ્રમાણે ઇબ્રાહિમને પરમેશ્વરે કહ્યું હતું કે તારા એકના એક દીકરાને તું બલિદાન આપ. એનો વિશ્વાસ જોઈને પ્રભુ એના માટે બીજી યોજના કરે છે. ત્યાં આગળ હલવાન પ્રભુ એને પૂરું પાડે છે. યરુશલેમની મુસાફરી ઊંચાઈમાં મુસાફરીનો સમાવેશ થતો હતો. યરુશલેમની ધાર્મિક સ્થિતિ પ્રમાણે આ જગ્યાએ સોલોમોને મંદિર બનાવ્યું હતું. પહેલો રાજાની અંદર 8મા અધ્યાયની અંદર જો તમે વાંચો તો સોલોમોનની પ્રાર્થના જે હતી એ દરેક લોકોને માટે હતી, ફક્ત યહૂદીઓ માટે જ નહીં, પરદેશી ને જગતના સર્વ લોકોને માટે. જે કોઈ આ મંદિર તરફ નજર કરીને ધ્યાન રાખીને પ્રાર્થના કરે તો પ્રભુ તેમની પ્રાર્થનાઓ તો સાંભળશે. આપણા માટે યરુશલેમ ઉપર છે, કારણ કે શાસ્ત્રમાં યરુશલેમ ઘણીવાર તેના લોકો માટે એક ઉચ્ચ સ્થાન હતું, અને એને ચર્ચના નિવાસસ્થાન સાથે પણ સરખાવવામાં આવે છે. ગલાતીયોના પત્રની અંદર સંત પાઉલ તેનું વર્ણન કરતા ઉપરનું યરુશલેમ તરીકે જણાવે છે. હિબ્રુઓ જીવંત દેવનું શહેર એ પ્રમાણે જણાવે છે. સ્વર્ગીય યરુશલેમ એ વિશેની વાત આપણને પ્રકટણના 21મા અધ્યાયની અંદર મળે છે,
જે લખવામાં આવ્યું છે, પવિત્ર શહેર નવું યરુશલેમ જે સ્વર્ગમાંથી ઈશ્વરની પાસેથી નીચે આવી રહ્યું છે, જે તેના પતિ માટે શણગારેલી એક કન્યા જેવું છે, એ જ શહેર તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રવાસ કરી રહ્યા હતા. હવે તેઓ રસ્તા પર હતા અને યરુશલેમ તરફ જતા હતા. ઈસુ તેમની આગળ ચાલતા હતા. તમારા અને મારા જીવનને માટે હંમેશા પ્રભુ પાછળ જતા નથી, પરંતુ આગળ હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ અંતિમ દિવસોની અંદર એના શિષ્યગણની અંદર અનેક પ્રશ્નો હતા. તમે જુઓ તો પિત્તર છાતી ચૂકીને કહે છે, પ્રભુ આ બધા જ કદાચ નકાર કરે, પરંતુ હું પિત્તર નકાર કરનાર નથી. એનો આત્મવિશ્વાસ જાહેર કરે છે, એનું ઘમંડ જાહેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, બરગો બોલ્યા અગાઉ 3 વાર તું મારો નકાર કરશે. એ જ ગ્રુપની અંદર બેઠેલો યહૂદા ઇસ્કારિયોત, જેને પરસ્વધીન કહેવામાં આવે છે, ઈસુનો રસ્તો રોકી રહ્યો હતો વધસ્તંભ તરફ જવા માટે. બીજી રીતે જોવા જાય તો એણે એ રસ્તો સરળ પણ કરી દીધો હતો. એ વ્યક્તિને પવિત્ર શાસ્ત્રની અંદર ચોર કહેવામાં આવેલો છે. પોતાના ગુરુની સાથે રહ્યા છતાં જે પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને બતાવ્યો હતો, એની વિરુદ્ધમાં જઈને બીજા ગ્રુપના લોકોની સાથે જોડાઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પકડાવી દે છે. ત્યાં બીજા 2 શિષ્યો હતા, જેઓ પોતાના માટે સ્થાન માગતા હતા, યહાન ને યાકૂબ. પ્રભુ, તારા રાજ્યની અંદર જ્યારે અમે આવીએ, જ્યારે તારું રાજ્ય આવે ત્યારે તું અમને એકને ડાબે હાથે ને એકને જમણે હાથે તું બેસાડજે. આ પ્રકારના શિષ્યગણની અંદર અનેક પ્રશ્નો હતા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતિમ દિવસોની અંદર એમની યાત્રાને રૂંધી રહ્યા હતા. ને પ્રભુ વારંવાર એમને સમજાવી રહ્યો હતો કે મારું જવું એ વ્યાજબી છે. હવે તેઓ યરુશલેમના રસ્તા પર જતા હતા, ઈસુ તેમની આગળ જતા હતા, ને તો આશ્ચર્યચકિત થયા. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ યરુશલેમ તરફ જાય છે? બાઇબલની બહારના રસપ્રદ દસ્તાવેજોની અંદરનો એક દસ્તાવેજ એ પ્રમાણે છે કે પાર્થિવ જીવનને લગતો હિબ્રુ અધિકારીઓ દ્વારા જારી કરેલો વાસ્તવિક ઈસુની ધરપકડ માટેનો એલાન કરવામાં આવ્યું હતું. નાઝરેથના ઈસુ યેશુઆ હનોજરીનો ઉલ્લેખ કરવામાં આવે છે અને કહે છે કે પથ્થરો મારો કરવામાં આવશે, કારણ કે તેણે જાદુ ટોણો કરેલા છે, ઇસ્રાયેલ ધર્મનો ત્યાગ કરેલો છે. આવા અનેક આરોપો ઈસુની ઉપર લાગવામાં આવેલા હતા. યોહાનની સુવાર્તામાં શિષ્યો ઈસુને વિનંતી કરે છે, રાબી, થોડા સમય પહેલાં તેઓ તને પથ્થરે મારવા પ્રયાસ કર્યો હતો, છતાં પણ તમે હજુ એ જ માર્ગે જવા માગો છો? શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા અને ડર લાગ્યો હતો. ઈસુને કદાચ પકડી લેવામાં આવે, કદાચ પથ્થરમારો થાય, કદાચ અધિકારીઓ દ્વારા ધમકીઓ એમણે સાંભળી હશે. તેઓ બીતા હતા. કેટલી બધી વાર પ્રભુએ એમના અનેક પ્રકારની બીકમાંથી બહાર આવવા માટે કહ્યું હતું. સમુદ્રના તોફાનની અંદર પ્રભુ એમને કહે, બીવો નહીં, જો હું છું. જ્યારે ઈસુ સાથે સ્વર્ગીય યરુશલેમ તરફ જીવનના માર્ગ પર મુસાફરી જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે અનેક વખતે મુશ્કેલીઓ ઊભી થાય છે. દુઃખ, આપત્તિઓ, વિપત્તિઓની અંદરથી આપણે પસાર થવું પડે છે. ભયગ્રસ્ત આપણે થઈ જઈએ છીએ. ઘણીવાર જીવનની અંદર શારીરિક માંદગી આવે, અનિશ્ચિતતા આવે,
વ્યક્તિગત સંઘર્ષોની અંદરથી પસાર થવું પડે ને આ દરેકનો સામનો જ્યારે આપણે કરતા હોય ત્યારે પરમેશ્વરથી જાણે આપણે દૂર જવા માગતા હોય એવો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર એવા પુકારો સાંભળવા મળે છે, એવી બાબતો સાંભળવા મળે છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી. પણ જો ખરું જોઈએ તો આપણે આપણો સંપૂર્ણ વિશ્વાસ જે પરમેશ્વરની આગળ આપણી વિનંતીઓ આપણે મૂકીએ છીએ એ વિનંતીઓની અંદરનો વિશ્વાસ આપણો અધૂરો હોય છે. ઈસુએ ગઈકાલે જોઈ ગયા એ પ્રમાણે કે વિશ્વાસ રાખો તો દરેક બાબતો શક્ય થશે. ઈસુ 12 પ્રેરિતોને એક બાજુ લઈ ગયા ને તેમની સાથે શું થવાનું હતું એ કહેવા લાગ્યા. ઈસુએ જોયું કે મારા આ શિષ્યો મૂંઝાયેલા છે, ભયભીત છે, તેથી તેમને સમજાવવાના માટે, એમને ખાતરી આપવાના માટે પ્રભુ પ્રયત્ન કરી રહ્યા હતા. ઈસુ દરરોજ તમારા અને મારા જીવનને માટે હંમેશા આગળ રહીને આપણને સમજાવે છે. શાંતિનો દાતા, શાંતિનો પ્રેમ એ પ્રગટ કરે છે. એ જાણે છે, પ્રભુ શ્રી કૃષ્ણ જાણે છે આ પૃથ્વી પરની આપણી યાત્રા યરુશલેમની યાત્રાની જેમ અનેક સંકટોથી ભરેલી છે. ઈસુ શિષ્યોને બાજુ પર લઈ ગયા, એમને સમજાવવા લાગ્યા, એમને આશ્વાસન આપવા લાગ્યા. જો કે ઈસુને ખાતરી હતી કે એમને દિલાસોની જરૂર છે અને તેથી તેમણે પોતાના શિષ્યોને એ પ્રમાણે કહ્યું, જો તમે પવિત્ર શાસ્ત્રમાં જુઓ આપણે યરુશલેમ જઈએ છીએ, માણસનો દીકરો મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને સોંપશે ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે ને વિદેશીઓને સોંપશે ને તેઓ તેની મસ્કરી કરશે, તેના પર થૂંકશે અને તેને કોરડા મારશે, તેને મારી નાખશે, પરંતુ ત્રીજે દાડે એ પાછો ઉઠશે. ઈસુએ આ વચનો પોતાના શિષ્યોના જે ગભરાટ હતો, જે અસંતોષ હતો એને દૂર કરવા માટે એમણે પોતે આ વચનો પોતાના શિષ્યોને કહ્યા. 3 વર્ષ સુધી ઈસુની પાછળ અથવા તો સાથે બધું જ મૂકીને આ 12 જણ ચાલેલા હતા. પરંતુ ઘણીવાર એમના જીવનની અંદર એમણે ઈસુને રાજકીય નેતા કે ધરતીનો રાજા અથવા તો એક ક્રાંતિકારી તરીકે જુઓ છે. સુવાર્તામાં જેમ પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે, હું સેવા કરાવવાના માટે નહીં પણ તું સેવા કરવાના માટે આવ્યો છું. ને તેથી જ છેલ્લા ભોજન વખતે પ્રભુ શ્રી કૃષ્ણ ફરીથી આ જ શિષ્યોના મુશ્કેલીઓને દૂર કરવા માટે એમના પગ ધોવા લાગ્યા, એમના પગને લૂછવા લાગ્યા. સેવાનો નમૂનો એમણે આપ્યો. એ જ સેવાનો નમૂનો આખા ખ્રિસ્તી સમાજે સદીઓથી ઘણા બધા દેશોની અંદર જઈને સેવા કરી છે. પુરાતન સમયની અંદર તમે જુઓ તો કેટલા બધા હોસ્પિટલો, અનાથ આશ્રમો, લેપ્રેસીના હોસ્પિટલો, તો લેપ્રેસીના સ્થાનોની અંદર જઈને મિશનરીઓએ કામ કરેલું છે. યાકોબ ને યોહાન, પીટર સાથે ઈસુ આંતરિક વર્તનનો ભાગ એક હતા. તેઓ ઈસુ ને તેમના સંબંધોનો લાભ લેવા માગી રહ્યા હતા. કંઈક ઈસુ જઈ રહ્યા છે. તેઓ ટોચના સલાહકારો હતા, કારણ કે વારંવાર સુવાર્તાની અંદર આ 3 જણ હંમેશા પ્રભુ શ્રી કૃષ્ણની નજીક રહેનારા હતા અને તે ટોચના સલાહકારો તરીકે સત્તાના ભાગીદાર થવા માગતા હતા, બનવાની ઈચ્છા રાખતા હતા. પણ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ એમની ઈચ્છાઓના માટે કહે છે કે તમારે સેવા કરવાની જરૂર છે,
ઈસુ ખરેખર જે રસ્તાની ઉપર જઈ રહ્યા હતા એ રસ્તો એ કદાચ સરળ નહોતો. યાકૂબ ને યોહાના સ્પષ્ટ સમજી શક્યા નહીં. ઈસુએ તેમને કહ્યું કે તમે શું માંગો છો તે તમે જાણતા નથી. તમારી માંગણી કદાચ યોગ્ય છે, પરંતુ એ માંગણીની અંદરનો જે અર્થ રહેલો છે એને તમે સમજી શકતા નથી. ઈસુ એમને સમજાવે છે, શું તમે જે પ્યાલો હું પીવાનો છું તે પી શકશો? કૃષ્ણનો ઉલ્લેખ ઈસુ ખ્રિસ્તે પોતાના વધસ્તંભના એ સત્યને જાહેર કર્યું. વધસ્તંભનો એ મૃત્યુ એ સહેલું મૃત્યુ નહોતું. તેઓ દુનિયાના પાપ સામે ન્યાયનો ઝેરી પ્યાલો એ પીવાના હતા. વધસ્તંભના એ મૃત્યુ દ્વારા જગતના સર્વ લોકોને એ છોડાવવાના હતા, પાપમાંથી છોડાવવાના. જે પાપ સદીઓથી મનુષ્ય જાતની પર આવ્યું હતું. સદીઓથી મનુષ્ય જે પાપના બંધનમાં હતા, એ સર્વને માટે એક ઉદ્ધારક, શાશ્વત જીવન આપનાર, નવું જીવન આપનાર એ ઈસુ નવો માર્ગ ખુલ્લો કરનાર હતા. યાકૂબ ને યોહાન શિષ્યો મારફતે શીખવાની જરૂર છે કે ખ્રિસ્તનો માર્ગ બિન યહૂદી શક્તિનો માર્ગ નથી. તમારા પદનો ઉપયોગ તમે પ્રભુની સેવાને માટે કરો. ઈસુએ એ કહ્યું કે કારણ માણસનો દીકરો પણ સેવા કરાવવા આવ્યો નથી, પણ સેવા કરવા અને ઘણાની ખંડણી બળવાને સારું કિંમત ચૂકવવા માટે, તમારા અને મારા જીવનના પાપોનો જે દેવું થઈ ગયું હતું એ દેવાને દૂર કરવા માટે પ્રભુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, નવું જીવન આપવા માટે. ખ્રિસ્તે તમારી મારી ખંડણી એ ચૂકવેલી છે. પાપના બંધનમાંથી છોડાયેલા છે. પાપની કબરમાંથી તમને મને મુક્ત કરેલા છે. નવા જીવનનો આખો પડદો એમણે ખુલ્લો કરેલો છે. પણ એ પડદાની અંદર જવા માટે તમારે મારે ઈસુના માર્ગની અંદર ચાલવાની જરૂર છે. પુનરુત્થાન દ્વારા તમે જુઓ તો અપહરણ કરનાર શૈતાનને અવિજય કરવામાં આવ્યો છે અને સત્તાને દૂર કરવામાં આવેલી છે. એક મહાન ભેટ આ જગતના માટે, સર્વ મનુષ્ય જાતને માટે પ્રભુએ આપેલી છે. ફક્ત આ જગતનું જીવન નહીં, પરંતુ આવનાર જીવનની અંદર શાશ્વત જીવન આપવાને માટેની પ્રેરણા પ્રભુએ આપેલી છે. જ્યારે આપણે આ દુઃખ સહન સપ્તાહની અંદરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે એ વધસ્તંભ જેની પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન આપ્યું, એ પહેલાં પોતાના શિષ્યોને સ્થિર ને મજબૂત કરવા માગતા હતા. તમારે સેવાની અંદર તમારે જે કરવાની સેવા છે એ નમ્ર બનીને કરવાની છે. ઈસુની સેવા અહીં ફક્ત ચર્ચમાં જ તો આપણા સમાજ પૂરતું જ નહીં, પરંતુ જે પ્રમાણે શરૂઆતના મિશનરીઓએ આપણા પોતાના આખા દુનિયાની અંદર જઈને લોકોને શિક્ષણ આપ્યું, એમને એજ્યુકેશન આપ્યું, એમના માટે હોસ્પિટલો ખોલી, એમના માટે સેવાના કામો ખોલ્યા. ભલે કદાચ આજના જમાનાની અંદર આપણે એ ઓછું જોતા હોઈએ, પરંતુ એ કાર્ય શરૂઆતના મિશનરીઓએ જે કર્યું હતું એનો પાયો બહુ મજબૂત રહેલો છે. તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ મૂકેલો હતો. આજે આપણા જીવનની અંદર સુવાર્તા કહે છે કે ક્યારેય ભૂલો નહીં. યરુશલેમ જઈ રહ્યા હતા અને ઈસુ તેમની આગળ ચાલતા હતા. તમારા બધા ભય, મૂંઝવણ, તકલીફ, પાપ વચ્ચે ઈસુ તમારી સાથે છે.
જે સ્વર્ગીય શહેર તરફ, સ્વર્ગ તરફ લઈ જવાના માટે તમને ને મને ચેતવણી આપે છે, માર્ગદર્શન આપે છે. ઈસુના પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્રમાં જે લખવામાં આવેલા છે તો એ છે કે પ્રભુ એ જીવંત પ્રભુ છે. ત્યાં તમે જુઓ તો જબદીના દીકરા યાકૂબ ને યોહાન તેની પાસે આવીને કહે છે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માગીએ તે તું અમારે વાસ્તે કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કહ્યું કે તમારી શી ઈચ્છા છે, હું તમારા વાસ્તે શું કરું? ત્યારે તેઓએ કહ્યું, તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે, એક તારે ડાબે હાથે બેસીએ. એ પૃથ્વી પરના રાજની બાબતને સમજી શક્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જણાવે છે કે પણ ઈશ્વરે તેઓને કહ્યું કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે રસ્તો મેં પકડેલો છે યરુશલેમ તરફ જવાનો એ સહેલો નથી. અને તેથી જ આપણે જોઈએ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ ગેથસેમાના બાગની અંદર કરવામાં આવી, રોમન સૈનિકો અને અધિકારીઓના સૈનિકો આવીને ઈસુને પકડે છે, ત્યારે બધા જ શિષ્યો ત્યાંથી નાસી જાય છે. ઇવન જ્યારે ન્યાય ચાલતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, એ સમયે ફક્ત એક જ શિષ્ય, એ પણ ડરપોક બનીને છાનો છુપ્પો જેને બેઠો, જેને પથ્થર કહેવામાં આવ્યો હતો, આ ખડક પર મારી મંડળી સ્થાપીશ, એ પિત્તર ત્યાં હતો. 3 વાર એ જ જગ્યાએ તેણે નકાર કર્યો. ફક્ત વધસ્તંભ આગળ એક જ શિષ્ય હતો, યોહાન. છેલ્લું દ્રશ્ય વધસ્તંભનું જોવાના માટે. ભલા મિત્રો, પ્રભુ તમારા જીવનની સર્વ મૂંઝવણોને દૂર કરવા માટે એ તૈયાર છે. જે પ્યાલો હું પીઉં છું તે તું પીશે, જે બાપ્તિસ્મા હું લઈશ તે બાપ્તિસ્માથી તું બાપ્તિસ્મા પામશે. જ્યારે તેનો અર્થ ટૂંકા ગાળાના દુઃખ હોઈ શકે, કદાચ મુશ્કેલીઓ, મૃત્યુ, અનેક બાબતોની અંદર કદાચ આપણે સંકળાયેલા હોઈએ, પરંતુ ન્યાયનો પ્યાલો તમારા અમારા માટે દયાનો પ્યાલો બની ગયેલો છે. એ રક્તનો પ્યાલો ખુશીનો પ્યાલો બની ગયેલો છે. ઈસુના એ માર્ગની અંદર રૂકાવટ આપનાર આપણે જોઈએ તો યોહાન પણ હતા, યાકૂબ પણ હતા, પિત્તર પણ હતો, અને યહૂદા ઇસ્કરિયોત એમાંનો સૌથી મુખ્ય હતો, કે જે રસ્તા પર પ્રભુ જઈ રહ્યા હતા એને રૂકાવટ કરી શકે. ઈસુએ પોતાની નજર એ વધસ્તંભ તરફ રાખી હતી, યરુશલેમ તરફ રાખી હતી. જે યરુશલેમ શહેર દુનિયાના માટે ખૂબ જ જાણીતું હતું, જે જગ્યાએ પવિત્ર મંદિર બનાવવામાં આવ્યું હતું, જે જગ્યાએ ઈશ્વરની હાજરી હતી. આખી દુનિયાના લોકો માટે જો કોઈ, સોલોમન કહે છે, જો કોઈ આ મંદિર તરફ ફરીને પ્રાર્થના કરે તો હે પ્રભુ તું સાંભળજે, એવું ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું. આજે પ્રભુ તમારા મારા માટે એ જ કાલવારીના વધસ્તંભ આગળ જણાવે છે, જો તમે વિશ્વાસથી માગશો, પ્રાર્થના સાથે, તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે. જે માર્ગ પર તમે આગળ વધી રહ્યા છો, ભલે એ મુશ્કેલીનો માર્ગ હોય, ભલે એ માર્ગની અંદર દુઃખ હોય, ભલે કદાચ તમારા શરીરો નબળા પડી ગયા હોય, ભલે કદાચ તમારે અનેક મૂંઝવણમાં હોય, આજે પ્રભુ એ સર્વને દૂર કરીને એક નવો પ્રકાશ, નવી લાઇટ આપે છે. જેમ યોહાનની સુવાર્તાના 1 અધ્યાયમાં કહ્યું છે, અંધકારમાં પ્રકાશ આવ્યો, એ જ પ્રમાણે તમારા અને અમારા જીવનમાં પ્રભુ એક દિવ્ય પ્રકાશ આપવા માગે છે, એક નવી લાઇટ સળગાવવા માગે છે. તે લાઇટ કદી બુઝનાર નથી. હંમેશા એ લાઇટ
તમારા અને મારા જીવનની અંદર સેવાની જે આપેલી છે એના મારફતે આપણે પરમેશ્વર પિતાને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપી શકીએ છીએ. આમેન, આમેન. આવો પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા વચનો દ્વારા અમારી સાથે તમે વાત કરો. આજે આ સાંભળનાર જો કોઈ દુઃખમાં હોય, કોઈ મુશ્કેલીમાં હોય, મૂંઝવણમાં હોય, પ્રભુ એમના ઘૂંટણો તમારી આગળ નમે ત્યારે એ સમયે તમે તેમની પ્રાર્થનાનો જવાબ આપીને એમની શારીરિક તકલીફ, એમની મૂંઝવણોને, મુશ્કેલીઓને તમે દૂર કરો અને એમના જીવનના અંધકારને દૂર કરીને નવો પ્રકાશ આપો. કારણ અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની પર વિશ્વાસ મૂકેલો છે એ અમારી પ્રાર્થના સાંભળે છે. આમેન, આમેન.